અધ્યાય 9. મુનિ દુર્વાસાનું આગમન. સૂત બોલ્યા, હે મુનિઓ! તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવીની પુત્રીનું વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું. નારદજી બોલ્યા, હે શ્રી નારદ મુનિ! મેઘાવીના સર્વવાસ બાદ તેમની પુત્રી તપોવનમાં શું કર્યું? કયા મુનિએ તેનું પાણી ધારણ કર્યું? શ્રી નારાયણ બોલ્યા, હે કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કરતી હતી. પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે એકલી બેઠી રહેતી હતી. તેનું હૃદય બળ્યા કરતું હતું. દુઃખનો પાર તેને દેખાતો ન હતો. તે વખતે સંજોગવશાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્ય બળથી પ્રેરાઈ અને પાતળા પેટવાળી કન્યા પાસે આવી ગયા. જેમની પોતાની સાથે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પણ ભયભીત થઈ જાય એ ઋષિ દેવેચ્છાએ જ તેને તપોવનમાં આવ્યા હતા. હે રાજેન્દ્ર યુધિષ્ઠિર! આ એ જ દુર્વાસા છે જેમણે તમારી માતા કુંતીને બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી. હે ધર્મરાજ! દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા ઋષિ ક્રોધ મારા પણ ઉતર્યો હતો. આ દુર્વાસા મુનિએ મને એક વેળા રૂકમણી સાથે રથમાં જોડ્યા હતા. એ રથને અમે બંને ખેંચી રહ્યા હતા. રૂકમણીને તરસ લાગવાથી તેનું તાળું હોઠ સુકાવા લાગ્યા હતા. રૂકમણી દુર્વાસાની બીકથી પોતાની ખાન પર રથની ધૂસરી તો ઉપાડી જ હતી, પણ તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા. તે વિવળ થઈ ગઈ હતી. ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈને રથને ખેંચી ચાલતા ચાલતા જ મેં પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળ ગંગાને ત્યાંથી પ્રગટ કરી હતી. રૂકમણીની તરસને શાંત કરી હતી. આ જોઈ ક્રોધી મુનિએ પ્રણયકાળના અગ્નિ પેઠે જાણે સળગી ઉઠ્યા હોય એમ એકદમ ઊભા થઈ અને શ્રાપ આપ્યો હતો. હે કૃષ્ણ! તમને રૂકમણી ઘણી વહાલી લાગે છે. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણીની તરસ છીપાવી છે અને તમારું મહાત્મ્ય બતાવ્યું છે, માટે તમે વિયોગ થાઓ. હે યુધિષ્ઠિર! એ જ દુર્વાસા એ શ્રેષ્ઠ મુનિ છે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે. અગ્નિ ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતા મસ્તક પરના જેવી સતી અનસૂયા ગર્ભમાંથી તે જન્મ્યા છે. તેમનું શ્રેષ્ઠ મસ્તક અને તીર્થોમાં જટાઓ ભીની રહેતી જટાઓ સુશોભિત રહે છે. એ દુર્વાસા મુનિએ આવતા જોઈ કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી. તેમજ બાળાએ આદર આપી તેમનું પૂજન કર્યું અને વિનયથી તેને સત્કાર્યા. હે મહાભાગ્યશાળી અત્રિ ગોત્રના સૂર્ય! હે મુનિ! આપને નમસ્કાર હો. આપના પધારવાથી મારા ભાગ્યને ઉદય થયો. તમારા જેવા મહાત્મા તીર્થરૂપ ચરણોને રજ લેવાથી મારો જન્મ પણ સફળ થયો. મારા ધનભાગ્ય કે આપ મહાપુરુષ આજે દર્શન થયા છે. દુર્વાસાને કહ્યું, ધન્ય છે એ બ્રાહ્મણપુત્રી! તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું. હવે હું સનાતન મુનિવર શ્રી નારાયણ દેવના દર્શન કરવા
બદ્રિકા આશ્રમ જઈશ. ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ પેટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે. હે દીકરી, તારે કોઈ પણ જાતનું દુઃખ હોય એ મને વિના સંકોચે જણાવ, તેનો હું ઉપાય બતાવીશ. બાળા બોલી, હે ઋષિ, આપના દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. મારે માતા પિતા ભાઈ મને ધીરજ દુઃખ દરિયામાં પીડાઈ રહી છું, કોઈ છે નહીં. કન્યાકાળ વીતી રહ્યો છે અને એનોની ચિંતા હું કોઈ સુખ પામી શકતી નથી, નથી ભાવતા ભોજન લઈ શકતી, નથી ચેનથી ખાઈ પી શકતી, નિંદર કરી શકતી. યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી દુઃખ દૂર કરવા કોઈ ઉપાય બતાવો. એમ કહી આંસુવાળા મુખે બાળા એમની આગળ બોલતી બંધ થઈ. દુર્વાસા તેનું દુઃખનો દૂર કરવા વિચારમાં પડ્યા. શ્રી નારાયણ બોલ્યા, મુનિ કન્યા મેઘાવતી આવું કરુણ વચન સાંભળી મહાતપસ્વી મુનીશ્વર દુર્વાસા વેદોના વિચાર કરી અતિશય કૃપાથી એ બોલ્યા બાળા સાથે જોયું અને પછી સારરૂપ કઈ હિતકારી વચન તેને કહ્યું. શ્રી બહુનારદીય પુરાણનું શ્રી પરસોત્તમ મહાત્મયનો મુનિ દુર્વાસાનું આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. ઇતિ પરસોત્તમ મહાત્મયની આજની વાર્તા છે સુથાર. સુથાર અને સુથારણ એટલે કે શ્રદ્ધાનું ફળ. આજે આપણે સુથારની વાર્તા સાંભળશું. એક ગામમાં એક ગરીબ સુથાર રહે. તેને પેઠે 7 દીકરીઓ અને 2 નાના દીકરા. સુથાર તો રોજ પોતાનું લાકડામાંથી મંદિર બનાવવા, લાકડાની વસ્તુઓ બનાવી એવા કામ કરે અને બારી બારણા બનાવવા, આમ પોતાનું ગુજરાન ચલાવે. તેને 7 દીકરીઓ અને 2 દીકરા. તે પોતાનું પૂરું માંડ કરે. આખી જિંદગી બચાડાએ આમ કામ કર્યું અને પોતાનું ગુજરાન ચલાવ્યું. ધીરે ધીરે દીકરીઓ મોટી થવા લાગી. એક એક કરતા બધી દીકરીઓને વળાવી અને છેલ્લે હવે તેના અંગ એટલા હાલતા ન હતા, તેનાથી કામ થાતું ન હતું. ત્યારે તે મંદિર તરફ જવા નીકળ્યા અને કથા ધૂન ભજનમાં તેને લગની લાગી અને તે કથામાં જવા નીકળ્યા. આમ ધીરે ધીરે તે કથા તરફ, ભગવાન તરફ વળે છે અને તે સાંભળે છે. એક દિવસ કથાકારે કહ્યું કે કીડીને કણ અને હાથીને મણ તો ભગવાન જ આપે છે, આપણે તો ખાલી તેના કિરદાર છીએ. ત્યારે સુથારને પોતાની ભૂલ સમજાય છે કે આખી જિંદગી મેં તો ઢયડા જ કર્યા, ભગવાનનું નામ લીધું નહીં, પણ પૂરું કરવાવાળો તો ભગવાન જ છે. આમ પોતાની તેને ભૂલ સમજાય છે અને થોડાક દિવસો વીતતા પરસોત્તમ મહિનો શરૂ થાય છે. ત્યારે તે સુથાર અને સુથારણ બંને પરસોત્તમ મહિનો રહે છે. સુથારણ તો સુથાર સાથે ઝઘડોય પણ કરે છે કે આપણે પેટનો ખાડો તો પૂરવો ને, તમે થોડું કંઈક કામ કરો. ત્યારે સુથાર સમજાવે છે કે એ પૂરું ભગવાન કરશે, આપણે કોણ કરવાવાળા, આપણે જેમ ભગવાન કરે તેમ કરીએ. હવે મારાથી કામ થતું નથી અને મારે ભગવાનનું નામ લેવું છે. આમ બંને પરસોત્તમ મહિનો રહે છે અને ઉપવાસ એકટાણા કરે છે, કથા કીર્તન ભજનમાં દિવસો પસાર કરે છે. એક દિવસ સવારના સુથાર હાજતે જાય છે. વહેલી સવારનો ટાઈમ હોય છે. જરાક ટેકરાવાળી જગ્યાએ બેઠા હોય છે અને બાવળના ઠૂઠાને જરાક ટેકા માટે અડે છે. ત્યારે એ ઠૂઠું
જ્યાં બાવળના ઠૂઠાને અડે છે તો બાવળનું ઠૂઠું એકદમ પોતાના હાથમાં આવી જાય છે અને નીચે પીળું ચળકાટ જેવું દેખાય છે. થોડું અજવાળું થતાં તેમાં તો સોનામરો દેખાય છે. સુથાર થોડુંક વધારે ખોડે છે ત્યાં ધનથી ભરેલો ચરુ, જેમાં હીરા, માણેક, મોતી અને સોનામરો નીકળી આવે છે. સુથાર વિચાર કરે છે કે આ તો ભગવાને આપ્યું છે, પણ પછી વિચાર કરે છે કે ગામના પાદરેથી મળેલું ધન મારું ન કહેવાય. વળી હું પરસોત્તમ મહિનો રહું છું, એટલે આ મારું ધન નથી. ભગવાનને આપવું હશે તો ઘરે આપશે. આમ વિચારી તે પાછું દાટી મૂકે છે. આવી અને સુથારણને બધી વાત કરે છે. ત્યારે સુથારણ ખૂબ ઝઘડે છે કે તમે ભગવાને આપેલું ધન દાટી આવ્યા, કંઈક પોતાનો પણ વિચાર કરાય ને. આમ આવેલું ધન જવા દીધું અને તમે ન જાઓ તો હું તે લઈ આવું, એમ કહી સુથારણ ખૂબ ઝઘડે છે. પણ નદીએ નાહવા જવાનો ટાઈમ થઈ ગયો હોવાથી સુથારણને સમજાવે છે અને બંને નદીએ નાહવા જાય છે અને કથા કીર્તનમાં ટાઈમ નીકળી જાય છે. આ બાજુ સુથાર અને સુથારણ ઝઘડતા હતા તે પાડોશી સાંભળે છે અને ધન ક્યાં દાટેલું છે, શું છે એ જગ્યા એને ખબર પડતા તે ત્યાં જાય છે અને જ્યાં માટી એ જગ્યાએ ખોડે છે, લીલી માટી હતી એટલે સમજી જાય છે કે આ અહીંયા જ છે. તાતા વીછી અને કડપલા નીકળી પડે છે. પાડોશી સમજે છે કે સુથારે જૂનું વેડ વાળવા માટે મને વીછી અને કડપલા કરડાવવાનું નક્કી કર્યું છે અને એટલે જ આવું કાવતરું રચ્યું છે. એ તો વીછી અને કડપલા વાળો ઘડો લઈ અને ઘરે આવે છે. સુથાર અને સુથારણ ઘરમાં પ્રવેશે કે એને વીછી કરડાવવાનું નક્કી કરે છે. એ તો સુથારના નળિયા થોડાક કાઢી અને ત્યાં ઠાલવવાનું વિચારે છે. જ્યાં સુથાર અને સુથારણ ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં તે ઉપરથી ચરુ ઠલવે છે વીછી કરડાવવા માટે, પણ એ વીછી અચાનક ધન બની જાય છે. સોનામરો અને હીરા માણેક થઈ જાય છે. સુથાર અને સુથારણ તો આ બધું કૌતુક જોઈ અને રાજીના રેડ થઈ જાય છે કે ભગવાને મને ઘરે આપ્યું, મારા માટે ભગવાને આટલું કષ્ટ વેઠ્યું. ખરેખર ભગવાન આપે ત્યારે બેડો પાર કરે અને આપણે તો ખાલી ઉપાધિ કરીએ, બાકી આપણું પૂરું કરનાર ભગવાન જ છે. આમ વિચારી તે પાછા ધૂન ભજનમાં, કથા કીર્તનમાં વળી જાય છે. જ્યારે પાડોશી જોવા આવે છે ત્યારે સુથારણ તો આરામથી માળા કરતા હોય છે. બીજે દિવસે સવારે તે ગામમાં દાન પુણ્ય કરે છે અને બધાને જમાડે છે. બાકી બચેલી ધન સાચવી અને રાખી દે છે. જય પરસોત્તમ ભગવાન. તમે જેવા સુથારણને ફર્યા એમ તમારા ઉપર શ્રદ્ધા રાખનાર સર્વને ફરજો. સૌનું કલ્યાણ કરજો.